ઉપરવાસમાં ભારે વરસાદને પગલે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીમાં નવા નીર આવ્યા। ઉપરવાસમાં ભારે વરસાદને લઈ બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, જેમાં ઉત્તર ગુજરાતના સૌથી મોટા અમીરગઢ ખાતે આવેલ ચેકડેમ નદીના પાણીના કારણે ઓવરફ્લો થયું હતું। જો કે હવે બનાસકાંઠાના દાંતીવાડા ડેમમાં બનાસનું પાણી પહોંચશે અને ડેમમાં પાણીની આવક શરૂ થશે, જેને લઈને ક્યાંક ખેડૂતો હરખાયા છે। બનાસકાંઠા જિલ્લામાં હજુ નહિવત વરસાદ હોવાને કારણે જિલ્લાના તમામ જળાશયો ખાલીખમ હાલતમાં જોવા મળી રહ્યા છે। જો કે છેલ્લા 3 દિવસથી જિલ્લામાં ઝરમર વરસાદ જોવા મળી રહ્યો છે, પરંતુ રાજસ્થાન ઉપરવાસમાં ભારે વરસાદના પગલે બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી બનાસ નદીમાં નવા નીર આવતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે, જેમાં અમીરગઢ ખાતે આવેલ ઉત્તર ગુજરાતના સૌથી મોટા ચેક ડેમ ઓવરફ્લો થતા બનાસ નદીનું પાણી દાંતીવાડા ડેમમાં પાણીની આવક થાય તેવી આશા સાથે ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે। જો કે બનાસકાંઠા જિલ્લાના જીવાદોરી સમાન ગણાતી દાંતીવાડા ડેમ જો છલોછલ ભરાય તો બનાસકાંઠા સહિત પાટણ જિલ્લાના કેટલાક તાલુકાઓના ખેડૂતોને આવનાર સિઝન ખેતીની કરી શકાશે। चेक डेम भराई गयो है सर। तो बनासकांठा वरसाद ओछो पण राजस्थान में वरसाद थोड़ो वधु पड्यो એટલે चेक डेम भराई ओवरफ्लो थईने નીકળ્યા પાણી। तो ખેડૂતોને આટલા વરસાદે કોઈ રાહત મળવાની નથી। તો હજી આપણે ભગવાનને એવી પ્રાર્થના કરીએ કે બે કોઠે નદી આવે એવો વરસાદ પડે અને ખેડૂતોને ફાયદો થાય, દાંતીવાડા ડેમ ભરાઈ જાય, નીચાણવાળા વસ્તીને બી ફાયદો થઈ જાય। ડેમ ભરાય તો ફાયદો થાય ને કે કોઈ થાય નહીં નીચાણવાળા વસ્તીને। મારું નામ ગણપતભાઈ ઠાકોર, અમીરગઢ।